સમાચારની શરૂઆત કરીશું જસદણના ગોડલાધાર ગામે ખાનગી કંપની દ્વારા હાઈ ટેન્શન ટાવર ઊભા કરવાની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખેડૂતોના જણાવ્યા મુજબ કંપની દ્વારા ગામમાં કુલ 17 હાઈ ટેન્શન ટાવર ઊભા કરવાનું આયોજન છે, પરંતુ ખેડૂતોને યોગ્ય વળતર ચૂકવ્યા વગર જ કંપનીએ કામગીરી શરૂ કરી દીધી છે। ખેડૂતોએ વગર પરમિશન અને વળતરના પ્રશ્નો ઉકેલ્યા વિના ટાવર ઊભા કરવાના આક્ષેપ કરતા આ કામગીરીને અટકાવી દીધી હતી। આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા હતા અને પોતાની જમીનના હક માટે અવાજ ઉઠાવ્યો હતો। સ્થિતિની ગંભીરતાને જોતા જસદણ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને મામલો થાળે પાડવાના પ્રયાસો હાથ ધર્યા હતા। ખેડૂતોની મુખ્ય માંગ છે કે જ્યાં સુધી યોગ્ય વળતર ન મળે અને પરવાનગીની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી ટાવર ઊભા કરવાની કામગીરી અટકાવવામાં આવે। જેટકો કંપની દ્વારા જે વીજ થાંભલાઓ છે એ 17 જેટલા ઊભા કરવાના છે। આજે એક ગરીબ અને પછાત ખેડૂતનો મને ફોન આવતા જ અમારી સમગ્ર ટીમ આજે આ ખેતરની અંદર એ ખેડૂતની મુલાકાતે છે અને પરવાનગી વગર, કોઈ પરમિશન વગર ગેરકાયદેસર રીતના જેટકો કંપનીના અધિકારીઓ પોલીસને સાથે રાખીને ઘૂસી ગયા અને હાલમાં અમે એમને રિક્વેસ્ટ કરી છે કે જ્યાં સુધી ખેડૂતોને યોગ્ય વળતર ન આપવામાં આવે ત્યાં સુધી કામ ચાલુ ન કરો। ખોટું ઘર્ષણ થાય એવું